સંખ્યામાં જૈન સમાજના લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। સાધ્વીજી અને શ્રાવિકોનું શારીરિક શોષણ જૈન મુનિ સાગર ચંદ્ર કરતો હોવાના આક્ષેપ કર્યા છે। છેલ્લા અનેક વર્ષોથી આ પ્રકારનું કૃત્ય જૈન મુનિ દ્વારા કરાતું હોવા છતાં પણ સંઘના શ્રેષ્ઠ દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા ન હતા। જૈન મુનિ સામે અનેક ફરિયાદ છતાં નક્કર કાર્યવાહી ન થવાના આક્ષેપો કર્યા છે। જૈન મુનિ સાગર ચંદ્ર સાથે જૈન સંઘના અનેક ટ્રસ્ટીઓની મિલીભગત હોવાના પણ આક્ષેપ કર્યા છે। જૈન મુનિ સાગર ચંદ્ર સાથે અનેક બીજા અન્ય લપટ મુનિઓની મિલીભગત હોવાના પણ આક્ષેપો કર્યા છે। જૈન મુનિ સાગર ચંદ્ર સાથે રાજ તિલક, કલ્યાણ સાગર, હાર્દિક રત્ન, ધર્મકીર્તિ સહિતના અનેક પાખંડી જોડાયેલા હોવાના આક્ષેપો કર્યા છે। સાગર ચંદ્ર સાથે આ તમામને પણ સંપ્રદાય છોડી દેવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે। જૈન મુનિ સાગર ચંદ્ર સંઘના લાખો કરોડો રૂપિયાની ઉચાપત કરી હોવાના પણ આક્ષેપો કર્યા છે। જૈન સમાજની સર્વોચ્ચ સંસ્થા તબક્કાકીય પ્રવર સમિતિ દ્વારા જૈન મુનિ સાગર ચંદ્રને સંઘમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા, છતાં પણ દરેક સંઘમાં સાગર ચંદ્રમાં સક્રિય હોવાના આક્ષેપો કર્યા છે। વિરોધમાં મોટી સંખ્યામાં મહિલાઓ તેમજ જૈન સમુદાયના લોકો પોલીસ કમિશનર કચેરીએ પહોંચ્યા હતા। અમે એટલે પ્રોટેસ્ટ કરવા આવ્યા છે કારણ કે જ્યાં સાગર મારા સાહેબે આ બધા દુષ્કાર્ય કર્યા છે એ માન્ય જ નથી। ફર્સ્ટ ઓફ ઓલ એક્સેપ્ટેબલ જ નથી। આજનું જનરેશન, આજની બધી મહિલાઓ, અમે જે બધી યુનિટી કરીને હમણાં આવી છે પ્રોટેસ્ટ કરવા માટે, એ એટલે જ પ્રોટેસ્ટ કરવા માગે છે કે અમારી ખૂબ માંગણી છે સરકાર પાસેથી કે આ મારા સાહેબનું જે બી થાય ઇન્વેસ્ટિગેશન કરો, કંઈ બી કરો, એ તમે કરો, સ્ટ્રિક્ટ એક્શન લો કે કાલે સવારના ઉઠીને અમારું જે જૈન છે આખું એ વગોવાય નહીં। બીજી વસ્તુ એ કે કાલે જે જનરેશન અમારું જે હવેનું ન્યૂ જનરેશન છે એ કાલે સવારના ઉઠીને જૈન શાસનના ઓપોઝિશનમાં ના હોય કે એના મતલબ એક્સેપ્ટ ના કરે કે એવું ના કરે। તો અમને આ માંગણી છે કે કેમ બી કરીને આનો નિર્ણય લાવો। અમારી સરકાર પાસે એક જ છે આજ। અમે એટલે જ અહીંયા બધી મહિલાઓ આવ્યા છે કે તમે પ્રોટેસ્ટ અમે કરીએ છીએ કારણ કે જેન્ટ્સ આગળ નથી આવી રહ્યા। અમે એટલે જ આ હાથમાં લીધું છે કે કેમ બી કરીને આનો અમને નિર્ણય મળે જ। એટલે સરકાર દ્વારા આ જ અમારી માંગણી છે કે કાલે સવારના ઉઠીને અમારું જે આગળનું જનરેશન છે એને જૈન શાસન પ્રત્યે વિરોધ ના કરે, એને જે ટ્રસ્ટ છે એ તૂટે નહીં। એટલે અમે અહીંયા આવ્યા છે કે જિનલ વેસુ માટે જે આ સાગર વેસુ પ્રતિષ્ઠા માટે આવ્યો છે એના હાથે પ્રતિષ્ઠા તો ના જ થવી જોઈએ। અમારા ભગવાનની પ્રતિષ્ઠા એ જે દુષ્કૃત્ય કરી રહ્યો છે એના કારણે અમે એટલું જ ઈચ્છીએ છીએ। અમારી એટલી જ માંગણી છે કે એ અહીંયાથી બસ સંસારમાં એને મૂકો અને વેશ પરિવર્તન કરી અને અહીંયાથી રવાના કરો અને પ્રતિષ્ઠા તો કોઈ પણ હિસાબે ના જ થવી જોઈએ, એટલે ના જ થવી જોઈએ।